નમસ્કાર ભાઈઓ, આજે હું તમને એક સૂચના દેવા માગું છું. એ સૂચના એવી છે કે એમાં તમારે જૂના સિક્કા જૂના નોટો હોય એની વિશે જાણકારી દઉં છું. આપણા ગુજરાતમાં ફેસબુકમાં યુટ્યુબમાં બહુ વાયરલ થાય છે કે ભાઈ 5 લાખ રૂપિયા આપી 10 લાખ રૂપિયા આપી એવા ખોટા વિડીયો આવી રહ્યા છે. એટલે મારે વિડીયો બનાવવો પડ્યો છે ગુજરાતી ભાઈઓ માટે. એમાં એવું છે ભાઈ, એવું કાંઈ ભાઈ વસ્તુ છે નહીં. એટલે હું તમને જેટલા રેર સિક્કા હોય એ હું તમને બતાવી દઉં છું. સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો ચાલુ કરી દઉં છું. હાલો, આપણે ખોટી ફાલતુ વાતો કરવી નથી, ડાયરેક્ટ હું તમને બતાવી દઉં છું. તો ખોટો ટાઈમ તમારો મારો બગડે. જો 50 પૈસાનો સિક્કો આવે 1957નો ડાયમંડ મિન્ટનો, એ સિક્કો તમે શેડમાં દેખી શકો છો, શેડમાં જોઈ શકો. એ શેડમાં સિક્કો હાલે છે, એ સિક્કો સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો ચાલુ કરી, એ સિક્કો હાલે છે, એ સિક્કો રેર છે. એ સિક્કો લઈને આપણે ક્યાં જવાનું છે ને ક્યાં આપણે વેચવાનો છે એ હું તમને છેલ્લે કહીશું. એ 1957નો 50 પૈસાનો સિક્કો એ રેર આવે છે, ડાયમંડ મિન્ટ. ડાયમંડ મિન્ટ એટલે એ સાઈડ લખેલી હોય ને એટલે મીટકો મારો હોય. મીટકો માર કેસે પૈસાને કેસે વેચે આપણે જાણીએ ને એ હું તમને પછી બતાવીશ. એટલે સિક્કા વિશે પહેલાં સિક્કા જેટલા રેર આવે એ સિક્કા આપણે જોઈ લઈએ. પછી 1992નો 2 રૂપિયાનો સિક્કો આવે, જોઈ લેજો સાઈડમાં. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઉં તમને, એ જોઈ લેજો. એની વિશે 3 લીટર આમાં માટે દોરેલા આવે. પછી ઝાડ આવે છે, એમાં ઝાડનું ચિત્ર આવે છે, 2 રૂપિયાનો સિક્કો એ રેર આવે છે, બરાબર. પછી 25 પૈસાનો સિક્કો એટલે પાવલી આપણે આવે છે 1980ની ડાયમંડ મિન્ટની. એ આપણે જોઈ લેવાનું. તમારે સાલ લખેલી હોય ને એની નીચે ડાયમંડ મિન્ટ લખેલો હોય છે, એ સિક્કો રેર આવે છે. એ સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ તમારે જોઈ જ લેવાનું, તમારે જોઈ લેવાનું. પછી એક છોટી સી રિક્વેસ્ટ છે હો ભાઈ, વિડીયો તમને સારો લાગે તો જેની પાસે હોય એ કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયો શેર કરજો. કેમ બીજા ફાલતુ લોકો વિડીયો ન જોવે ને ફસાય નહીં, લોકો છેતરપિંડીમાં આવે નહીં એમ, એટલે મારે કહેવાનું છે. બીજો આવે 1983નો રૂપિયો, 1983 સ્ટારવાળો સિક્કો આવે, નીચે સ્ટાર નીચે સ્ટાર દોરેલો છે. આ રૂપિયાની કિંમત સારી કિંમત છે, બહુ જ સારી કિંમત છે. એટલે હું તમને પાછો એમ નહીં કહેતો કે કરોડો રૂપિયા આવે, કરોડો રૂપિયાની વાટ ન જોતા, થોડી ઘણી આવે યાર, તમારે વાપરવા લાયક ચીજ એટલી આવે તમારી પાસે પીડ્યો હોય તો યાર 1 મહિનાનો ખર્ચો નીકળી જાય એમ સમજી લેવાનું. એમ તમારા ફેમિલી સાથે 1 મહિનાનો ખર્ચો નીકળી જાય એવું તમારે વિચારવા. પછી આવે 8 આવે આપણે 25 પૈસા 1957માં, એની કિંમત સારી. સાઈડમાં તમારે બધા સિક્કાના ફોટા આવતા થશે, તમારે જોઈ લેવાનું. સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો ચાલુ જ છે. હું તમને સાચી વાત કરી દઉં તમને બધી. મારે આ કેટલા સમયથી વિડીયો બનાવો તો મને ટાઈમ નહોતો મારી પાસે, એટલે મેં બનાવું. હું મજૂરી કરું છું, હું કાંઈ બીજું કાંઈ નથી કરતો. મારી પાસે કલેક્શનમાં સિક્કા નથી, નકર મારે કલેક્શન ભરાય મારે ના જવાનું હતું. અમે એક્ઝિબિશન લાગે છે, આમાં એક્ઝિબિશન આવે એમાં આપણે જવું પડે. ત્યાં જવું પડે, એક્ઝિબિશન લાગે ને આપણી પાસે પહેલાં જવાય તો આપણી પાસે રેર એકાદી સિક્કો હોય તો જવાય, નકર ફાલતુ ખર્ચા કરવા ન જવાય. મને એટલી ખબર પડે. એ તો બધા દેખાડે પીજા 5 લાખ ને 10 લાખ ને ફેસબુકમાં યુટ્યુબમાં એ કે તમારે પાસે આ સિક્કા હોય તો એટલા મળે. એવું કાંઈ નથી ભાઈ. હું તમને રેર સિક્કા બતાવું ને, એ રેર સિક્કા જોવો એ હોય તો તમે જાજો એટલે બેસીમાં તમારા સિક્કો વેચાઈ જાય. જેથી ભરાય એથી હું આપણે નજીક તક આવે ત્યારે તારીખ હું તમને આપી દઈ, ત્યારે મારે જવાનું છે. હું તમને બતાવું. પછી એક આ સિક્કો આવે, આ 1982નો 25 પૈસા એટલે પાવલી. આમાં નીચે સ્ટાર દોરેલો હોવો જોઈએ, હૈદરાબાદ મીટ. આ સિક્કો જોઈ લેજો 1982નો સિક્કો જોઈ લેજો. આમાં તમારા આ સિક્કામાં તમારે રેર સિક્કો આવે. મેં તમને જેટલા સિક્કા બતાવ્યા એ સિક્કા બધા રેર છે. જો તમારી પાસે એક સિક્કો આમાં લીધી લો તો તમને સારી કિંમત મળશે. હું તો સાચું કહું. પછી તમે બધાને વિડીયો જોવો કે અલા ભાઈ તો 5 લાખ બોલે, 10 લાખ મળે, જાઓ તમને જડશે નહીં, તમારા ફોને નહીં ઉપાડે. તમે એને ગોતવા દાખો તો તમારા ફોને ન ઉપાડે. તો આમાં એવું હોય ભાઈ, સિક્કા વિશે હું તમને બતાવી દઉં. સિક્કા વિશે એવું હોય બધું કે આમાં તમે એક્ઝિબિશન ભરાય ને, આપણે મેં તમને જેટલા સિક્કા બતાવ્યા ને એ સિક્કા વિશે વાત કરી. એક્ઝિબિશન ભરાય ને ત્યારે આપણે જવું પડે ના, એક્ઝિબિશન ભરાય ના જવું પડે. 3 દિવસનો હોય. જો આપણે રાજકોટ ભરાય, જુનાગઢ ભરાય, પછી આપણે અમદાવાદ ભરાય, એમ નોકા 3 દિવસના એક્ઝિબિશન ભરાય. આગળ તો આપણે જઈ ન એક બીજા રાજ્યમાં તો. એટલે મારું એ કહેવાનું છે, આપણે એક્ઝિબિશન ભરાય ના જવાનું. ના જઈએ એટલે આપણી પાસે મેં તમને સિક્કા બતાવ્યા રેર હોય, તમારો સિક્કો છૂટકીમાં વેચાઈ જાય, તરત વેચાઈ જાય ના જઈએ. એટલે રેર સિક્કો હોવો જોઈએ. જે ખોટે તમે ફાટલી લોટું લાવવાનું, કાટ ખાઈ ગયેલા સિક્કા લાવવાનું એવું બધું ન હોય. કન્ડિશન પછી સારી હોવી જોઈએ તો વેચાય. પછી તમે આમ કાટ ખાઈ ગયેલો ઘણી લાવો એવું વસ્તુ ન વેચાય. એ રેર વસ્તુ હોય તો એને ફૈજા તૂટી જાય, અને કે ન આવે તો ફૈજા. રેર વસ્તુ હોય તો એને હાસવીને રાખવું પડે. આપણે કેમ આપણે ફોન ચાંદી ને એવું બધું હાસવીને રાખીએ, નાના બાળકને હાસવી એવી રીતનું બધું હાસવીને રાખવું પડે. બધું સંભાળે. સિક્કો પકડો ને આમ અથાળીમાં ન પકડે, આવી રીતનો સિક્કો પકડે. જો હું તમને સમજાવી દઉં. અહીં પાસે એક સારું સિક્કો પીડ્યો છે. સિક્કો છે ને આવી રીતના પકડવાનો, તમારે જોવો હોય આવી રીતના પકડો. એટલે આવી રીતના પકડવાનો શું કામ કહું, એ ખરાબ ન થાય. રેર સિક્કો હોય ને તો એ ખરાબ ન થાય. આવી રીતના સિક્કો પકડો એટલે ખરાબ ન થાય, એ મારું કહેવાનું છે એમ. એટલે હું તમને એમ કહું, ખોટા બીજાની વિશે પ્રોમાં કે તમે ફસાઈ જાઓ ને છેતરપિંડીવાળા લાટ છે આમાં, ને આમાં લૂંટી જાય. તમને એમ કે પહેલાં તમારે એટલા પીઝા દેવા પડશે ને એટલા આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એમ કરીને તમે પહેલાં પીઝા લઈ જાઓ, પડાવી જાય, ઓનલાઈન કરાવી. એટલે તમે ધ્યાન રાખો બધી. મારું કહેવાનું મતલબ એ છે. એટલે મેં તમને જેટલા સિક્કા રેર બતાવ્યા એ મારું કલેક્શન જોઈ લેજો. મારા વિડીયો કેટલા નાખેલા બધા મારી પાસે સિક્કા છે. તો હું ન વેચી આવું બધા. મને એટલા રૂપિયા આપતા હોય તો 7 લાખ 5 લાખ તો હું ન વેચી આવું.
તો એ બધી ખોટી વાત છે ભાઈ. આ સિક્કા મેં તમને બતાવ્યા એ બધા રેર છે તમતાર. એમાં હું તમારો સપોર્ટ કરી જેની ભાઈ હોય એ કમેન્ટ કરજો. અમારી નાની જે રિક્વેસ્ટ છે, અમારી વિડીયોને લાઈક કરી દેજો, જેની ભાઈ હોય કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, લાલ બટન હોય એને દબી દેજો, એમાં ફ્રીમાં હોય, એમાં તમારા પૈસા લાગે નહીં, બરાબર. મેં તમને જેટલા સિક્કા બતાવું એ બધા સિક્કા રેર છે. જે સિક્કા વિશે વાત કરી એ જ સિક્કા, પછી બીજા સાઈડમાં હાલતા હોય એ ન માનતા હતા એની પાસે. એટલે મારું કહેવાનું એ છે તમને. મેં તમને સિક્કા બતાવી બધા રેર છે તમે તારે એની પાસે હોય એ મને કહેજો, બરાબર. કમેન્ટ કરી દેજો, વિડીયો જરૂર શેર કરજો, કેમ કે આપણે આમાં સારું કામ કરવાનું છે કે નબળું કામ ન કરવાનું. તમતાર મારી પાસે તો એક સિક્કો રેર નથી. મારું કલેક્શન જોઈ લેજો, મેં વિડીયો કેટલા નાખેલા મારા કલેક્શનમાં, બધું કલેક્શન મેં કરેલું છે. મારું ઘરનું ખુદનું કલેક્શન છે, મારું કલેક્શન જોઈ લેજો, એટલે જ કહું છું. નમસ્કાર. અને બીજો વિડીયો હું તમને મિનિટ માર્કમાં નાખી દઈ. આ સુધી તમે બધા છે ને વિડીયોને લાઈક જરૂર કરી દેજો.